ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજના ડાબા કાંઠે સંરક્ષણ પાળીની કામગીરી માટે સંપાદિત જમીનના વળતર અંગે ખેડૂતો ઉકળી ઉઠ્યા છે। ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર અપાયું હતું। ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી આજીવિકાનું સાધન ઝૂંટવી લેવાનો બદઇરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે। તરત સદન ખોટો અને કાયદા વિરુદ્ધનો કરેલો છે। એવોર્ડમાં 2010-11 ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે છે કે 2020-21ના નકશાને ધ્યાનમાં લીધું। જંત્રી 2010-11 ની ને નકશો 2020-21નો એ કેવી રીતે માનવામાં આવે? અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો જે એવોર્ડ છે સદંતર ખોટો કરેલો છે। અમને જ્યારે 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય, જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે। અમે પણ વિનંતી કરી છે જમીન સંપન્ન અધિકારી સાહેબને કે અમને 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીન અપાવી દે, તો અમે લેવા તૈયાર છીએ।